કેટલાક પૂછે કે અમારે હવે ક્યાં જવું, તો હું કહું કે તમે આર્ટ બુક સેન્ટરમાં જાઓ. અને એ લોકોને મેં જોયા છે, અથવા તો એ લોકો જઈને આવે ત્યારે વાત કરતા હોય કે જાણે કંઈક ખજાનો મળી ગયો હોય ને. મનહરભાઈ, એમણે આર્ટ બુક સેન્ટર શરૂ કર્યું, એથી પણ પહેલાં હું એમને ઓળખું. એ એવી અવનવી પુસ્તકો લાવતા, ખરેખર તો મને પુસ્તકનો શોખ જગાડનાર જ. સૌથી પહેલાં મારી પાસે અજંતાના યાઝદાનીના વોલ્યુમ્સ લાવ્યા, તુચીનું તિબેટિયન હેન્ડ પેઇન્ટેડ સ્ક્રોલ્સનું રેર પુસ્તક કે જે ક્યાંય જોવા ના મળે, તમને થાય કે આ ક્યાં મળતા હશે, શું હશે, અને મનહરભાઈ લઈ આવે. આ પછી તો મને એક જાણપણ થયું પુસ્તકો માટેનું, એ જગાડનાર મનહરભાઈ. અમદાવાદ આધુનિકતાથી ધમધમતું અને વારસાથી ભરેલું શહેર, જ્યાં કળા શ્વાસ લે છે, ટેક્સટાઇલનો વારસો વણાયેલો છે અને સંસ્કૃતિ દરેક ખૂણે જીવંત છે. જ્યાં વર્ષ 1970થી પાલડીની સાંકડી ગલીમાં એક જૂની ઇમારતમાં છુપાયેલ છે જ્ઞાન પીપાસુઓનું ધામ, જ્યાં કળા, સંસ્કૃતિ અને જ્ઞાન એક સાથે વસે છે. અહીં પગ મૂકતા જ લાગે કે જાણે પુસ્તકના સમુદ્રમાં ડૂબકી લગાવી અને કલાના વાતાવરણમાં જ જ્ઞાનની ભોજન થયાની તૃપ્તિ થાય છે. અને હા, આર્ટ બુક સેન્ટરને મુલાકાતીઓ અલીબાબાની ગુફા પણ કહેતા જાય છે. મેં આ દુકાન જ્યારે શરૂ કરી ત્યારે એક પણ પૈસો નહોતો, અને યુનિવર્સિટીમાં કામ કરતાં કરતાં મારા ડિપાર્ટમેન્ટ સાયકોલોજીમાં મિસ્ટર સોની કરીને હતા, એને કહ્યું કે આપણે ટેક્સ્ટ બુકનું મનર કર. એટલે અમે ટેક્સ્ટ બુકો મંગાવીને ત્યારથી શરૂઆત કરી દીધી અને એ રીતે આગળ વધ્યા. ત્યારબાદ મને એમ થયું કે મારે આર્ટમાં જ જવું જોઈએ અને આર્ટના લગતા પુસ્તકો અને જે કંઈ એનું આગળ મટીરિયલ્સ હોય એ બધું ભેગું કરીને વેચાણ કરવું જોઈએ. આર્ટ બુક સેન્ટર એક મંદિર જેવું છે અને એમાં જૂનામાં જૂના 200-250 ગમે તે વર્ષની જૂના પુસ્તકો, આર્ટ ને લિટરેચર ઓન ઇન્ડિયા ઉપર રાખીએ છીએ. અમારી દુકાનમાં પરદેશથી, લંડનથી, જાપાનથી, ઓસ્ટ્રેલિયાથી ને અનેક દેશોમાંથી બધા જ માણસો આર્ટ, આર્કિટેક્ટ ને ટેક્સટાઇલ ડિઝાઇનના પુસ્તકો માટે ઘર શોધતા આવે છે અને એમને શાંતિથી અને આનંદથી જાય છે. હું છેલ્લા 20 વર્ષથી બુક સેન્ટર સાથે જોડાયેલો છું. પહેલાં અમારો બુક સેન્ટર જ હતું, હવે અમે સોશિયલ મીડિયા પર પણ અવેલેબલ છીએ. અને એટલે હવે દુનિયાના કોઈ પણ છેડેથી કસ્ટમર અમને કોન્ટેક્ટ કરે તો અમે પુસ્તક એમને સપ્લાય કરી શકીએ છીએ. આર્ટ બુક શોપ છે તો આર્ટ ગેલેરી જે પણ જેવું લાગવું જોઈએ કે ભાઈ કંઈક બીજા બુક શોપ કરતાં કંઈક જુદું. તમે અંદર એન્ટર થશો તો દુકાનની અંદર એન્ટરના વાઇબ્સ આખા જુદા થઈ જશે તમારા. પેઇન્ટિંગમાં BN ગોસ્વામી આવે, MS રંધાવા આવે, કાલ ખંડાલાવાલા છે, મુલકરાજ આનંદ છે, એ જે બધા બિગ ઓથર જે કહેવાય, એ બધાના પુસ્તકો અવેલેબલ થશે. હું 2008થી અહીં આવું છું. મારા મત મુજબ આ આખા ભારતમાં ભારતીય આર્ટ, લિટરેચર, સંગીત અને કલ્ચરની માહિતી મેળવવા માટેની બેસ્ટ જગ્યા છે. મેં આશરે 15 વર્ષ પહેલા માર્ગ ચંદીગઢ નામની રેર બુક અહીંયાથી અંદાજે 1000 રૂપિયામાં ખરીદી હતી, જેની આજે પણ ખૂબ માંગ છે અને કિંમત ખૂબ વધી ગઈ છે. અહીં મળતી માહિતી કોઈ ગૂગલિયું જ્ઞાન નથી, એ તો માત્ર અહીંના પાનાઓમાં જ જીવંત છે. અને અહીં આવીને એવું લાગે કે જાણે આપણે કોઈક બુક સેન્ટરમાં નથી પણ કળાના જીવંત સાહિત્યમાં પ્રવેશી ગયા છીએ. ઘણા કસ્ટમરો અમને સલાહ પણ આપીને જાય છે કે ભાઈ આ દુકાનને જેમ છે એ પ્રમાણે જ રાખજો, એને મોડર્નાઇઝેશન ના કરતા, જે ટ્રેડિશનલ લુકમાં છે એ લુકમાં જ રાખજો, કે અમને જે અહીંયા આવીને ચોપડી ખરીદવાનો આનંદ આવે છે ને એ જુદી જાતનો છે. GPS નહીં પરંતુ કલાના હૃદયમાં ધબકતું આ બુક સેન્ટર માત્ર પુસ્તક જ નહીં પરંતુ સંસ્કૃતિનો વારસો સાચવીને બેઠું છે.